ભગવાન બધે પહોંચી ન શક્યો એટલે એને માં બનાવી. આ વાક્ય આપણે સૌએ બાળપણથી જ સાંભળ્યું છે. માં એટલે મમતાનો સાગર અને બાપ એટલે સંતાનની સૌથી મોટી ઢાલ. પણ જરા વિચાર કરો, શું થાય જ્યારે આ ઢાલ તલવાર બની જાય? શું કોઈ મા બાપ ક્યારેક એટલા ક્રૂર અને નિર્દય બની શકે ખરા કે પોતાના જ કાળજાના કટકાને, પોતાના જ વહાલ સોયા દીકરાને પોતાના જ હાથે મોતને ઘાટ ઉતારી દે? આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી કે નથી કોઈ કાલ્પનિક વાર્તા. આ એક એવી હચમચાવી મૂકનારી ઘટના છે જેણે આખા ગુજરાતને રડાવી દીધું હતું. રાજકોટ જિલ્લાના ગોંડલમાં બનેલી આ ઘટના સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને કદાચ માણસાઈ પરથી તમારો ભરોસો પણ ડગમગી જશે. તો દિલ થામીને બેસજો, કારણ કે આજની વાર્તા તમને વિચારવામાં મજબૂર કરી દેશે. ગોંડલ સૌરાષ્ટ્રનું એક અત્યંત શાંત, સુંદર અને રળિયામણું શહેર, જ્યાં સવાર પડે એટલે મંદિરોમાં ઝાલર વાગે, રસ્તાઓ પર લોકોની ચહલ પહલ શરૂ થાય અને દરેક ઘરના આંગણે એક નવી આશાનો સૂરજ ઉગે. આ જ ગોંડલ શહેરના એક સામાન્ય અને શાંત વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો. બહારથી જોતા આ પરિવાર બિલકુલ તમારા અને મારા પરિવાર જેવો જ સામાન્ય લાગતો હતો. હસતો રમતો પરિવાર, જેમાં એક પિતા હતા, એક માતા હતી અને એમનો એક જુવાનજોત દીકરો હતો. રાહુલ એકદમ સીધો, સાધો અને શાંત સ્વભાવનો છોકરો. તેની આંખોમાં અનેક સપનાઓ હતા. એ સપનાઓ જે દરેક યુવાન પોતાની બંધ આંખોમાં જોતો હોય છે. કંઈક મોટું કરવાનું, પોતાના પગભર થવાનું અને પોતાના મા બાપનું નામ રોશન કરવાનું સપનું. મોહલ્લામાં કોઈને પણ પૂછો તો એ જ કહે કે રાહુલ તો બહુ ડાયો છોકરો છે. ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત ન કરે, હંમેશા પોતાના કામથી કામ રાખે. તેના ચહેરા પર હંમેશા એક માસૂમ સ્મિત રહેતું હતું. કોઈ પણ તહેવાર હોય કે મોહલ્લાનો પ્રસંગ, રાહુલ હંમેશા હસતા મોઢે બધાની મદદ કરતો. પણ કહેવાય છે ને કે દરવાજા બંધ થયા પછી ઘરની ચાર દિવાલો વચ્ચે શું ચાલી રહ્યું છે એ કોઈ બહારવાળું નથી જાણી શકતું. રાહુલના ઘરની બહાર ભલે શાંતિ દેખાતી હોય, પણ એ જ ઘરની અંદર ધીમે ધીમે એક એવો જ્વાળામુખી આકાર લઈ રહ્યો હતો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મા બાપ જેની આંગળી પકડીને રાહુલ ચાલતા શીખ્યો હતો, જે માના ખોળામાં માથું મૂકીને એણે દુનિયાની બધી જ ચિંતાઓ ભૂલી દીધી હતી. એ જ મા બાપના મનમાં કંઈક એવું ચાલી રહ્યું હતું જે શેતાનને પણ શરમાવે તેવું હતું. રાહુલ રોજની જેમ સવારે ઉઠતો, પોતાના કામે જતો અને રાત્રે થાકીને ઘરે આવતો. તેને ક્યાં ખબર હતી, જે ઘરમાં તે સૌથી વધુ સુરક્ષિત મહેસૂસ કરે છે એ જ ઘરની દિવાલો એક દિવસ તેના માટે કાળમુખી બનવાની છે. જે પિતાના ખંભા પર બેસીને તેણે મેળો જોયો હતો, એ જ ખંભા હવે તેના માટે કોઈ સહારો નહોતા રહ્યા. જે માએ તેને પોતાના લોહીથી સિંચીને મોટો કર્યો હતો, એ જ માની મમતા હવે ક્યાંક મરી પરવારી હતી. ઘરમાં વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું. નાની નાની વાતોમાં થતા ઝઘડાઓએ હવે એક ભયાનક સ્વરૂપ લેવાની શરૂઆત કરી દીધી હતી. પાડોશીઓને ક્યારેક ઊંચો અવાજ સંભળાતો, પણ દરેક ઘરની સામાન્ય વાત સમજીને કોઈએ તેમાં દખલગીરી કરવાનું યોગ્ય નહોતું સમજ્યું. બધાને એમ જ હતું કે પરિવાર છે તો વાસણ તો ખખડવાના જ, થોડા સમયમાં બધું શાંત થઈ જશે. પણ કોને ખબર હતી કે આ શાંતિ કોઈ આવનારા ભયાનક વાવાઝોડા પહેલાની શાંતિ છે. રાહુલ પોતાની દુનિયામાં મસ્ત હતો. તેને એ વાતનો જરા પણ અણસાર નહોતો કે જે મા બાપને તે ભગવાનનો દરજ્જો આપે છે, એ જ મા બાપ તેના જીવનનો દીપક બુઝાવવાની તૈયારી કરી રહ્યા છે. એક એવું કાવતરું રચાઈ રહ્યું હતું જેમાં શિકાર પણ પોતાનો હતો અને શિકારી પણ પોતાના જ હતા. સમયનું ચક્ર ધીમે ધીમે એક કાળી રાત તરફ આગળ વધી રહ્યું હતું. જે રાત્રે ગોંડલની ધરતી એક દીકરાની ચીસોથી કંપી ઉઠવાની હતી. જે ઘરમાં એક સમયે પાયલનો રણકાર અને હાસ્યની સોળો ઉઠતી હતી, ત્યાં હવે એક અજીબ પ્રકારનો સન્નાટો છવાઈ ગયો હતો. આ સન્નાટો કોઈ સામાન્ય નહોતો. આ સન્નાટો હતો લોહીના સંબંધોમાં પડેલી ભયાનક તિરાડનો. સમય પસાર થવાની સાથે ગોંડલના આ સામાન્ય લાગતા પરિવારમાં એક અદ્રશ્ય દિવાલ ચણાઈ રહી હતી.
મા બાપ અને દીકરા વચ્ચે સંવાદ જાણે સાવ ખતમ થઈ ગયો હતો. જ્યારે પણ વાત થતી ત્યારે એની શરૂઆત નાની એવી ટકોરથી થતી અને અંતે એક મોટા બહેમણા ઝઘડામાં આવતો. પણ એવું તો શું બન્યું હશે કે જન્મ આપનાર મા બાપ જ પોતાના દીકરાના સૌથી મોટા દુશ્મન બની ગયા. મોટા ભાગે આવા કિસ્સાઓમાં કોઈક પારિવારિક અસંતોષ, મિલકતનો મોહ, ખોટી સંગત કે પછી કોઈ એવી ગેરસમજ કારણભૂત હોય છે જે પ્રેમનું રૂપાંતર સીધું નફરતમાં કરી નાખે છે. રાહુલના ઘરમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. પિતાની આંખોમાં હવે દીકરા માટે વહાલ કે ગર્વ નહોતો દેખાતો, પણ એક પ્રકારનો ક્રોધ અને અણગમો દેખાતો હતો. જે માએ રાહુલને પોતાના હાથે જમાડ્યો હતો એમાં હવે તેને સીધા મોઢે બોલાવતી પણ નહોતી. જમવાના ટેબલ પર તે સમયે આખો પરિવાર ભેગો થઈને દિવસભરની વાતો કરતો. ત્યાં હવે માત્ર વાસણો પછાડવાનો અવાજ અને કડવા વેણ જ સંભળાતા. મિત્રો, જરા કલ્પના કરો એ યુવાન દીકરાની મનોસ્થિતિ પર. બહારની દુનિયાના લાખો કડવા વેણ માણસ હસતા મુખે સહન કરી લે છે, પણ જ્યારે પોતાના જ ઘરમાં પોતાના જ માતા પિતા તેમને સતત અપમાનિત કરે ત્યારે એ માનસિક પીડા શબ્દોમાં વર્ણવી શકાતી નથી. રાહુલ ઘણીવાર અરીસા સામે ઊભો રહીને વિચારતો કે આખરે મારી ભૂલ શું છે. તે પોતાના પિતાને સમજાવવાનો, તેમને મનાવવાનો પ્રયાસ કરતો. તે પોતાની માના ખોળામાં માથું મૂકીને એ જૂના મમતાથી ભરેલા દિવસો પાછા લાવવા માંગતો હતો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. એ મા બાપના દિલ હવે લાગણીવિહીન પથ્થર બની ગયા હતા. એમના મન પર કોઈ અદ્રશ્ય શેતાને પૂરેપૂરો કબજો જમાવી લીધો હતો. માણસ જ્યારે પોતાના જ ક્રોધ અને ઝેરીલા વિચારોમાં આંધળો થઈ જાય છે ત્યારે તેને સારા અને નરસાનો ભેદ નથી રહેતો. પિતાના મનમાં સતત એક જ વિચાર ઘુમરાયા કરતો કે આ દીકરાને રસ્તામાંથી કાયમ માટે હટાવવો જ પડશે. અને આખા કિસ્સાની સૌથી આશ્ચર્યજનક અને અચમચાવી મૂકે તેવી વાત તો એ હતી કે એક માં જે પોતાના સંતાનને ઊની આંચ પણ નથી આવવા દેતી, તેણે પણ પિતાના આ ભયાનક વિચારમાં પોતાનો સૂર પુરાવ્યો. માતૃત્વ જાણે કોઈ ઊંડી અંધારી ખીણમાં ધકેલાઈ ગયું હતું. દિવસો વીતતા ગયા અને મા બાપના મનમાં ચાલી રહેલા ઝેરીલા વિચારોએ એક નક્કર યોજનાનું સ્વરૂપ લઈ રહ્યા હતા. કઈ રીતે પોતાના જ દીકરાને કાયમ માટે ઉડાડી દેવો એની ભયાનક ચર્ચા ઘરના બંધ બારણે થવા લાગી હતી. રાહુલ આ બધી જ કાવતરાથી સાવ અજાણ હતો. એને તો મનમાં એમ જ હતું કે ગમે તેટલો ગુસ્સો હશે, પણ છે તો મારા જ મા બાપને, એ મારું થોડી કંઈ ખરાબ કરવાના છે. મા બાપ તો સંતાનનું ભલું જ ઈચ્છે, પણ એની આ જ નિર્દોષ માન્યતા એની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. એક એવી કાળી અને બિહામણી રાત ધીમે ધીમે નજીક આવી રહી હતી, જે રાત્રે મમતાનું નિર્દયતાથી ખૂન થવાનું હતું, જે રાત્રે સંબંધોની ચિતા સળગાવવાની હતી અને માનવતા શરમાવાની હતી. ગોંડલ શહેરની એ રાત કાવતરું સંપૂર્ણ રીતે ઘડાઈ ચૂક્યું હતું. શિકારીઓ પોતાના જ ઘરમાં ઝાડ બિછાવીને બેઠા હતા. બસ હવે તો ખાલી યોગ્ય સમયની રાહ જોવાતી હતી. મોત રાહુલના દરવાજે ટકોરા મારી રહ્યું હતું. દિવસ આથમી ગયો હતો. સૂરજની સાથે સાથે જાણે એ ઘરની દયા, માયા અને માણસાઈ પણ કાયમ માટે આથમી ગઈ હતી. ગોંડલ શહેર પોતાના આખા દિવસના થાક પછી ધીમે ધીમે ઊંઘના ખોળામાં જઈ રહ્યું હતું. રસ્તાઓ પર શાંતિ છવાઈ ગઈ હતી, પણ આ એક ઘરમાં મોત જાગતું હતું. કાવતરું ઘડાઈ ચૂક્યું હતું અને હવે સમય હતો એ કાવતરાને અંજામ આપવાનો. રાહુલ કામેથી પાછો આવ્યો. રોજની જેમ એ આજે પણ ખૂબ થાકેલો હતો. એના ચહેરા પર પરસેવો હતો, પણ મનમાં એક સંતોષ હતો કે એણે દિવસભર મહેનત કરી છે. ઘરે આવતા જ એને જમવા બેસાડવામાં આવ્યો. મિત્રો, જરા એક પળ માટે રોકાઈને એમાં વિશે વિચારો, જે પોતાના હાથે પોતાના દીકરાને જમવાનું પીરસી રહી હતી. એ માના મનમાં એ જ વખતે એવો ભયાનક વિચાર ચાલી રહ્યો હતો કે આ મારા દીકરાનું છેલ્લું ભોજન છે. શું એ વખતે એ માના હાથ જરા પણ કાપ્યા નહીં હોય?
શું એનું હૃદય અંદરથી એકવાર પણ રડ્યું નહીં હોય? જ્યારે રાહુલે જમતા જમતા માની સામે જોયું હશે ત્યારે શું એ માની આંખો શરમથી ઝૂકી નહીં હોય? પણ ના, કદાચ ત્યાં સુધીમાં એ સ્ત્રીના અંદરનું માતૃત્વ સંપૂર્ણપણે મરી પરવાર્યું હતું. રાહુલ જમીને પોતાના રૂમમાં ગયો. પથારીમાં પડતા જ એની આંખો ઘેરાવા લાગી. આખા દિવસના થાકને લીધે એ તરત જ ઊંડી ઊંઘમાં ગરકાવ થઈ ગયો. એ નિરાતે સૂતો હતો. એના ચહેરા પર એક અજીબ માસુમિયત અને શાંતિ હતી. એને સપનામાં પણ ખ્યાલ નહોતો કે જે છત નીચે એ આજે આટલી શાંતિથી સૂતો છે એ જ છત થોડી વારમાં એની કબર બનવાની છે. બરાબર મધરાતનો સમય થયો. આજુબાજુ બધે જ એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. વાતાવરણમાં એટલી શાંતિ હતી કે સોઈ પડે તોય અવાજ આવે. ઘરમાં માત્ર ઘડિયાળના કાંટાનો અવાજ આવી રહ્યો હતો, ટીક ટીક ટીક. પણ આ અવાજ સમયનો નહોતો. આ અવાજ રાહુલની જિંદગીના પૂરા થતા શ્વાસનો હતો. પિતા પોતાની જગ્યાએથી ઊભા થયા. એમની આંખોમાં શેતાન સવાર હતો. એમણે ઈશારાથી પોતાની પત્નીને એટલે કે રાહુલની માને બોલાવી. બંને જણા બિલાડી પગે જરા પણ અવાજ કર્યા વગર રાહુલના રૂમ તરફ આગળ વધ્યા. પિતાના હાથમાં કપડાનો કટકો હતો. દરવાજો ધીમેથી ખુલ્યો. અંદર અંધારું હતું, પણ બારીમાંથી આવતા આછા અંજવાળામાં રાહુલનો સૂતેલો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. બંને મા બાપ પોતાના જ વારસોયા દીકરાના પલંગ પાસે જઈને ઊભા રહ્યા. જરા કલ્પના તો કરો એ ભયાવહ દ્રશ્યની, જે દીકરાને નાનપણમાં રાત્રે ડર લાગતો તો એ દોડીને આજ મા બાપની વચમાં આવીને એમને ભેટીને સૂઈ જતો. અને આજે એ જ મા બાપ એની ઊંઘ કાયમ માટે ઉડાડવા, એનો જીવ લેવા એના માથા પર કાળ બનીને ઊભા હતા. પિતાએ કપડાનો કટકો મજબૂતીથી પકડ્યો. માએ દીકરાના ચહેરા તરફ જોયું, પણ એની આંખમાં એક પણ આંસુ નહોતું. એ નિર્દયતાની બધી જ હદો પાર કરી ચૂક્યા હતા. માતાએ રાહુલનું મોં ખોલીને બળજબરીથી એસિડ પીવડાવવાનું અને પિતાએ કપડાનો કટકો ગળામાં ફંદો બનાવી રાહુલનું ગળું દબાવવાનું. ઊંડી અને મીઠી ઊંઘમાં સૂતેલો રાહુલ અચાનક એક અસંખ્ય અને કંપાવી મૂકે તેવી પીડા સાથે ઝબકીને જાગી ગયો. એને સેકન્ડના અમુક ભાગ માટે તો કંઈ જ સમજાયું નહીં કે આ શું થઈ ગયું. અંધારામાં એણે પોતાની ફાટેલી આંખોની સામે જોયું તો પોતાના જ માતા પિતા ઊભા હતા. પીડાથી તડપતા રાહુલના હોઠમાંથી એક મોટી ચીસ નીકળવા જઈ રહી હતી. પણ એ જ વખતે જે માના ખોળામાં એણે જીવવાની સૌથી વધુ સુરક્ષા મહેસૂસ કરી હતી, એ જ માએ આગળ વધીને પોતાના દીકરાના મોઢા પર હાથ દબાવી દીધો. એ માએ પોતાના જ કાળજાના કટકાની એ દર્દનાક ચીસને એના જ ગળામાં દબાવી દીધી, જેથી અવાજ ઘરની બહાર ન જઈ શકે. મિત્રો, જરા વિચાર કરો, એ યુવાન દીકરાની માનસિક સ્થિતિ પર શારીરિક ઘા કરતા પણ મોટો ઘા એના આત્મા પર વાગ્યો હશે. જે મા બાપ દુનિયાથી એનું રક્ષણ કરવા માટે સર્જાયા હતા, આજે એ જ મા બાપ એનો શિકાર કરી રહ્યા હતા. રાહુલની આંખોમાં આંસુ હતા. એની નજર પોતાની મા સામે મિલાવીને જાણે પૂછી રહી હતી, માં, આ શું? મારી શું ભૂલ હતી? મને બચાવી લે માં. પણ એ માની આંખોમાં કોઈ જ મમતા કે દયા નહોતી બચી. એ પથ્થર બની ચૂકી હતી. દીકરો મોઢેથી કંઈ બોલી શકતો નહોતો, પણ એનું શરીર બચવા માટે તડફડી રહ્યું હતું. એ પોતાના જ પિતા સામે હાથ જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ શેતાન બની ચૂકેલા પિતાના હાથ જરા પણ અટક્યા નહીં. એની આંખો સામે બાળપણના એ બધા જ દ્રશ્યો ફરી રહ્યા હશે, જ્યારે એ જ પિતા એને ખંભે બેસાડીને ફરવા લઈ જતા અને એ જ માં એને વહાલથી કોળિયા ભરાવતી. પણ આજે આ બધું જ એક ભયાનક સ્વપ્ન બની ગયું હતું. ધીમે ધીમે રાહુલના શરીરની હલનચલન ઓછી થવા લાગી. એનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. એનું બચવું હવે અશક્ય હતું. છેવટે પોતાની જ માની આંખોમાં જોતા જોતા અને પોતાના જ પિતાના હાથનો માર ખાતા ખાતા રાહુલે પોતાનો અંતિમ શ્વાસ લીધો. જે દીકરાએ આ ઘરમાં ખુશીઓ ભરી હતી, એ જ દીકરો આજે પોતાના જ ઘરમાં નિર્જીવ પડ્યો હતો. એની આંખો ખુલી રહી ગઈ હતી.
જેમાં દુનિયાનો સૌથી મોટો દગો અને આશ્ચર્ય જામી ગયા હતા. રૂમમાં હવે માત્ર એક ભયાનક ડરામણી શાંતિ હતી. મા અને બાપ બંને પોતાના દીકરાની લાશ પાસે ઊભા હતા. એમના હાથ પોતાના જ સંતાનના લોહીથી રંગાયેલા હતા. શું એમને આટલું મોટું પાપ કર્યા પછી કોઈ પસ્તાવો થયો? શું એમના હૃદયમાં એક પણ વાર ડર લાગ્યો? ના, ગુસ્સો અને નફરત એટલી હદે હાવી કરતા હતા કે માણસાઈ સંપૂર્ણપણે દફન થઈ ચૂકી હતી. હવે દીકરાને તો મોતને ઘાટ ઉતારી દીધો, પણ હવે આગળ શું? આ લાશનું શું કરવું? દુનિયાને, પોલીસને શું જવાબ આપવો? આ સવાલો હવે શેતાની દિમાગમાં ઘુમરાવા લાગ્યા. એમણે એક એવો પ્લાન બનાવ્યો જે સાંભળીને પોલીસ પણ ગોથે ચડી જવાની હતી. કાવતરું હજુ પૂરું નહોતું થયું. અસલી નાટક તો હવે શરૂ થવાનું હતું. રાતનો અંધકાર ધીમે ધીમે ઓસરી રહ્યો હતો, પણ એ ઘરની અંદર છવાયેલો પાપનો અંધકાર હવે કાયમ માટે રહેવાનો હતો. જમીન પર પોતાના જુવાનજોત દીકરાની લાશ પડી હતી. સામાન્ય રીતે જો કોઈના ઘરમાં આવો બનાવ બને તો ઘરના લોકોનો આક્રંદથી આકાશ ફાટી પડે, પણ અહીં દ્રશ્ય સાવ અલગ જ હતું. આ મા બાપના ચહેરા પર કોઈ પસ્તાવો કે દુઃખ નહોતું, પરંતુ એક ભયાનક ચાલાકી હતી. હવે સૌથી મોટો પડકાર એ હતો કે આ હત્યાને એવો કયો રંગ આપવો જેથી દુનિયા અને પોલીસની આંખમાં ધૂળ નાખી શકાય. બંને જણાએ મળીને એક એવી કાલ્પનિક વાર્તા ઘડી કાઢી જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નહોતી. એમણે સૌથી પહેલા તો પોતાના કપડાં બદલ્યા અને પછી એમણે ઘરનો સામાન વેરવિખેર કરવાનું શરૂ કર્યું. કબાટના દરવાજા ખુલ્લા મૂકી દીધા, કપડાં અને વસ્તુઓ નીચે ફેંકી દીધી, જેથી જોનારને પહેલી નજરે એવું જ લાગે કે રાત્રે ઘરમાં કોઈ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. બધું જ એકદમ પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે ગોઠવાઈ ગયું હતું. ધીમે ધીમે સવાર પડી. ગોંડલ શહેરના રસ્તાઓ પર લોકોની ચહલ પહલ શરૂ થઈ. સવારના કિરણો ફૂટતાની સાથે જ આ ઘરમાંથી અચાનક જ જોર જોરથી રાડારાડી અને રોકડનો અવાજ આવવા લાગ્યો. અવાજ સાંભળીને આસપાસના પાડોશીઓ દોડતા આવ્યા. લોકોએ ઘરમાં પ્રવેશીને જે દ્રશ્ય જોયું એ જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાહુલ જમીન પર મૃત હાલતમાં પડ્યો હતો અને તેના મા બાપ તેની લાશ પાસે બેસીને છાતી ફૂટી ફૂટીને રડી રહ્યા હતા. વાહરે માણસ, અંદરથી કઠોર હથિયારો અને બહારથી રડતો લાચાર બાપ. એ માના ખોટા આંસુઓ જોઈને પાડોશીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. થોડી જ વારમાં ગોંડલ પોલીસની ગાડીઓ સાયરન વગાડતી ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસને જોઈને મા બાપનું નાટક વધારે તેજ થઈ ગયું. રડતા રડતા એમણે પોલીસ સામે પોતાની ઉપજાવી કાઢી વાર્તા રજૂ કરી. એમણે કહ્યું કે રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી આવ્યા હતા. રાહુલે એમનો સામનો કરવાની કોશિશ કરી, એટલે એ લોકોએ તેની હત્યા કરી નાખી અને ઘરમાંથી કિંમતી સામાન લૂંટીને ફરાર થઈ ગયા. વાર્તા સાંભળવામાં એકદમ સાચી અને સીધી લાગતી હતી, પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો સાથી કેમ ન હોય, એ પોતાના ગુનાના સ્થળે કોઈક ને કોઈક નિશાન તો છોડી જ દે છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ઘરનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. પોલીસની એ પારખું નજરમાં કંઈક એવું આવ્યું જે મા બાપની વાર્તા સાથે મેળ નહોતું ખાતું. ઇન્સ્પેક્ટરે જોયું કે ઘરમાં સામાન ભલે વેરવિખેર હતો, પણ કોઈ કિંમતી વસ્તુ ગાયબ નહોતી લાગતી. સૌથી મોટી શંકા એ વાત પર ગઈ કે ઘરના દરવાજા કે બારી પર કોઈ પણ જાતની તોડફોડના નિશાન નહોતા. જો બહારથી લૂંટારુઓ આવ્યા હોય તો તેઓ ઘરમાં પ્રવેશ્યા કઈ રીતે? આ ઉપરાંત જ્યારે ઘરમાં આટલી મોટી ઝપાઝપી થઈ અને રાહુલની હત્યા થઈ, ત્યારે બાજુના રૂમમાં સૂતેલા મા બાપને કેમ કંઈ ખબર ન પડી? તેઓ કેમ સાવ સલામત રહ્યા? આ બધા સવાલો પોલીસ અધિકારીના મગજમાં ઘુમરાવા લાગ્યા. પોલીસનું મગજ દોડવા લાગ્યું. તેમને આ લૂંટની વાર્તા અને રડી રહેલા માતા પિતાના વર્તન પર ઊંડી શંકા જવા લાગી. પોલીસ સમજી ચૂકી હતી કે આ કોઈ સામાન્ય લૂંટવીટ મર્ડરનો કેસ નથી, પણ આ ઘરની ચાર દિવાલો વચ્ચે જ કોઈ મોટું કાવતરું રચાયું છે. પોલીસ માટે આ એક પડકાર હતો.
એક તરફ રડતા મા બાપ હતા જેમને સાંત્વના જરૂરી હોય એવું લાગતું હતું, અને બીજી તરફ પુરાવો હતા જે અલગ જ દિશા ચીંધી રહ્યા હતા. તપાસનો દોર હવે બહારના અજાણ્યા લૂંટારુઓ પરથી હટીને ઘરના જ સભ્યો તરફ પડી રહ્યો હતો. કાયદાની ઝાડ હવે ધીમે ધીમે અસલી શિકારીઓ પર કસાઈ રહી હતી. ખોટા આંસુઓનો પડદો હટાવવાનો સમય નજીક આવી રહ્યો હતો. પોલીસની શંકા હવે પાકા પુરાવા ફેરવાઈ રહી હતી. ગોંડલ પોલીસે હવે પોતાની અસલી કાર્યવાહી શરૂ કરી. રડવાનું નાટક કરી રહેલા માતા પિતાને અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા અને કડક પૂછપરછનો દોર શરૂ થયો. ત્યારે બંનેની કાલ્પનિક વાર્તાઓમાં મોટા છીંડા પડવા લાગ્યા. સમય, જગ્યા અને લૂંટારુઓ ઘરમાં કઈ રીતે આવ્યા એના જવાબો બંને મોઢેથી અલગ અલગ આપવા લાગ્યા. પોલીસનો શકંજો જરાક કસાયો અને ખાખી વર્દીનો રૂઆબ દેખાયો એટલે પથ્થર બની ચૂકેલા એ મા બાપના ચહેરા પરથી ખોટા આંસુઓનો મોહરો સરી પડ્યો. આખરે સત્ય વધારે સમય સુધી છુપાઈ ન શક્યું. પોલીસના આકરા સવાલો સામે પિતા ભાંગી પડ્યા અને એમણે એ બિહામણું સત્ય કબૂલી લીધું, જે સાંભળીને પોલીસ અધિકારીઓના પણ રૂવાડા ઊભા થઈ ગયા. એમણે કબૂલ્યું કે હા, અમે જ અમારા દીકરાને ઊંઘમાં મોતને ઘાટ ઉતારી દીધો છે. જ્યારે પોલીસે હત્યાનું કારણ પૂછ્યું ત્યારે જે જવાબ મળ્યો એ સાંભળીને સમાજ અને સંબંધો પરથી વિશ્વાસ ઉડી જાય. માત્ર પારિવારિક કંકાસ, રોજિંદા ઝઘડા અને નાના એવા અસંતોષે આ મા બાપને એટલા આંધળા કરી દીધા હતા કે એમને પોતાના જ દીકરો દુશ્મન લાગવા માંડ્યો હતો. પોતાના જ કાળજાના કટકાને જરાક અમથા ક્રોધ અને અહંકાર ખાતર કાયમ માટે ખતમ કરી નાખ્યો. જે ઘરમાં ક્યારેક પોલીસનું પગલું નહોતું પડ્યું એ જ ઘરમાંથી આજે મા બાપના હાથમાં હથકડી પહેરાવીને પોલીસ એમને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી. જે હાથે દીકરાને પારણામાં ઝુલાવ્યો હતો એ જ હાથ આજે કાયદાની બેડીઓમાં જકડાયેલા હતા. આખા ગોંડલ શહેરમાં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. જે લોકો સવારે આ મા બાપને સાંત્વના આપવા આવ્યા હતા એમના ચહેરા પર હવે નફરત અને આક્રોશ હતો. મા બાપના પવિત્ર સંબંધને આ ઘટનાએ એક કાળી ટીલી લગાડી દીધી હતી. રાહુલનો તો આ દુનિયા છોડીને જતો રહ્યો, પણ પાછળ મૂકી ગયો હતો અનેક સવાલો. એક ઘર જ્યાં ક્યારેક હાસ્ય ગુંજતું એ હવે એક ભયાનક કબ્રસ્તાન જેવું લાગી રહ્યું હતું. મિત્રો, આ હૃદયદ્રાવક ઘટના આપણને એ શીખવે છે કે ક્રોધ, અહંકાર અને અસંતોષ માણસની વિચારવાની શક્તિ છીનવી લેશે. સંબંધો પછી ભલે તે લોહીના જ કેમ ન હોય, તેને પ્રેમ અને સમજણથી શીખવા પડે છે. ઘરના નાના મોટા ઝઘડાઓને વાતો કરીને ઉકેલવા જોઈએ, નહીં કે તેને એટલા મોટા બનાવી દેવા જોઈએ કે તે માણસાઈને જ પરખી જાય. કોઈ પણ સંપત્તિ, પૈસા કે અહંકાર માનવ જીવન અને પારિવારિક પ્રેમ કરતા ક્યારે મોટા હોઈ શકે નહીં. જ્યારે ક્રોધ આવે ત્યારે થોડી ક્ષણો માટે મૌન રહીને વિચારજો, કારણ કે ક્રોધમાં લીધેલો એક ખોટો નિર્ણય આખી જિંદગીનો અફસોસ બની શકે છે. શું તમને લાગે છે કે આજના સમયમાં માણસ પોતાના ક્રોધમાં એટલો આંધળો થઈ ગયો છે કે લોહીની સંબંધોની પણ કોઈને કિંમત નથી રહી? આ કરુણ ઘટના વિશે તમારા શું વિચારો છે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય અને તમને કંઈક વિચારવા મજબૂર કર્યા હોય તો આ વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર ચોક્કસ કરજો, જેથી લોકો ક્રોધના ભયાનક પરિણામો સમજી શકે. આવી જ ઘટનાઓ અને હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.